નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લાઈવ લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. લેક્ચર નંબર 13માં આજે આપણે જોવાનું છે કે જ્યારે શક્તિકુમાર એક સરસ ગુણવાન સ્ત્રીને કન્યાને શોધવા માટે આમથી આમ ભટકે છે, દેશ દેશાંતરમાં એનું ભ્રમણ કરે છે, પરંતુ ગુણવાન સ્ત્રીને કેવી રીતે શોધવી, કઈ પદ્ધતિથી શોધવી, એના માટે એક સરસ મજાની એક યુક્તિ શોધે છે અને એક પ્રશ્ન ડાંગર લે છે. હવે આપણે ગયા લેક્ચરમાં મિત્રો વાત કરી કે એક પ્રશ્ન એટલે અંદાજિત 2 કિલો થાય. એક પ્રશ્ન એટલે કેટલી થાય? અંદાજિત 2 કિલો થાય. અંદાજિત કેટલી થાય? 2 કિલો થાય. હવે આ 2 કિલો ડાંગર લઈ અને ગુણવાન સ્ત્રીને શોધવા માટે નીકળી જાય છે અને પોતે મનોમન પણ વિચારે છે કે જેને પત્ની નથી એને પણ સુખ હોતું નથી અને જેને પત્ની છે પરંતુ અનુરૂપ ગુણવાળી પત્ની નથી એને પણ સુખ હોતું નથી. ત્યાં સુધી મિત્રો આપણે વિગતે ચર્ચા કરી હતી અને તમને મિત્રો ખબર હશે કે આજે સામાજિક વ્યવહાર હોય કે ઘરનો સંસાર હોય એને જો સારી રીતે ચલાવવો હોય તો હંમેશા માટે કે પુરુષની જે કહેવાય કે અર્ધાંગની જે એક રથના 2 પૈડા જો સારી રીતે જીવન વ્યવહાર ચલાવવા માટે પત્નીનો સહયોગ ખૂબ મહત્વનો હોય છે. જો સ્ત્રી હોશિયાર અને કુશળ હોય તો હંમેશા માટે જીવન વ્યવહાર બહુ સરળતાથી ઓછા ખર્ચમાં પણ ચલાવી શકાય છે. પરંતુ જો એનામાં કુશળતા ના હોય, એનામાં કોઈ સારી વાણી વિવેકતા ના હોય, એનામાં ઘર સંસાર ચલાવવા માટે પરફેક્ટ આયોજન ના હોય તો એ સ્ત્રી ક્યારે પણ આગળ વધી શકતી નથી. એટલા માટે અહીંયા બહુ સરસ રીતે વાત કરી છે. હવે જોઈએ પેરેગ્રાફ નંબર 2. બધા ટેક્સ્ટ બુક તમારી જોડે રાખજો. ભાષાંતર આપણે કરવું છે, એક એક શબ્દને સમજવો છે અને જેટલું મનથી તન મનથી આ ટોપિકને આપણે ભણવાનો પ્રયત્ન કરવો છે. પેરેગ્રાફ 2. તતસ્થ પ્રભુત્વ વિચાર્યો. તત એટલે પછી. તત એટલે શું થશે? પછી. તત એટલે પછી. પછી સપ્રભુત્વ. સ એટલે તે અથવા તેને. પ્રભુત્વ વિચાર્યો, ખૂબ વિચારીને. પ્રભુત્વ પ્રભુત્વ એટલે ખૂબ. તેણે ખૂબ વિચાર્યો એટલે કે વિચારીને. વસ્ત્રાંતે, જો આ શબ્દ તમારા માટે નવો હોઈ શકે છે. વસ્ત્રાંતે. 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 જો હવે એક શબ્દને તમારે સમજવું તો એક વસ્તુ યાદ રાખો કે જ્યારે તમે બોલો છો વસ્ત્રાંતે, અંતે. અંતે એટલે શું થાય? છેલ્લો થાય. છેલ્લું. આપણે કે અંતે, તમે છેલ્લે. વસ્ત્રાંતે. વસ્ત્ર એટલે કપડું અને અંત એટલે છેડો. કપડાના છેડે. એનો મતલબ શું થશે? વસ્ત્રાંતે. વસ્ત્ર એટલે કપડું, કપડાના છેડે. ખ્યાલ આવી ગયો? વસ્ત્રાંતે, કપડાના છેડે. હવે શું કરે છે? એને ખૂબ વિચારીને વસ્ત્રાંતે, કપડાના છેડે. પિનશાલિની, ડાંગર. પિનશાલિની એટલે શું થશે? ડાંગર. પિનશાલિની. પિનશાલિની એટલે શું થશે? ડાંગર. તે ડાંગરને લઈને દાર ગ્રહણાય. દારા એટલે પત્ની. આપણે અગાઉ લખી ચૂક્યા છે. દારા એટલે પત્ની. પત્નીને ગ્રહણાય મેળવવા. ગ્રહણાય એટલે મેળવવા. ગ્રહણાય એટલે મેળવવા. પત્નીને મેળવવા. વિવિધાન દેશાના ઉદ્ભવ. વિવિધાન એટલે કે અલગ અલગ. વિવિધાન. વિવિધાન.
વિવિધાન એટલે કે અલગ અલગ. દેશાનો પ્રદેશ, દેશાન એટલે પ્રદેશમાં, દેશાન એટલે પ્રદેશ, અલગ અલગ પ્રદેશમાં અભ્રમતો, અભ્રમતો ભટકવું. જો મિત્રો શબ્દો બધાના અલગ છે. અભ્રમતો ભટકવું, ભટકવું એટલે રખડવાની વાત નથી. તમે એવું ન સમજી લેતા કે ભટકતો તો એમ કોઈ સ્ત્રીઓ મળે નહીં, પણ એની પદ્ધતિ મુજબ એ એક બીજા પ્રદેશમાં ફરે છે, ભટકે છે. આ ભાષાકીય શુદ્ધિ માટેનો શબ્દ વપરાયેલો છે. ફરીવાર જોઈએ છે. તતઃ પ્રભુત્વ વિચારીએ, તેને ખૂબ વિચારીને, એને ખૂબ વિચાર્યું કે જો પત્ની નહીં હોય તો સુખ નહીં મળે, પત્ની હશે પણ જો ગુણવાળી નહીં હોય તો એ સુખ નહીં મળે, હવે શું કરું? એટલા માટે કહ્યું છે પછી તતઃ પ્રભુત્વ, તતઃ એટલે પછી, પછી તેણે પ્રભુત, પ્રભુત એટલે ખૂબ. કોઈ પણ જો સારા કાર્યો કરવા હોય કે ના સારા કોઈ પણ કાર્ય કરવું હોય એના વિશે ખૂબ ઊંડાણપૂર્વક આપણે વિચારવું પડે, ખૂબ થિંકિંગ કરવું પડે, એના માટે ખૂબ વિશ્લેષણ મનથી કરવું પડે કે મારે શું કરવું જોઈએ. એને ખૂબ વિચારીને વસ્ત્રાંતે, વસ્ત્રાંતે, અંત એટલે છેડો, તેણે ખૂબ વિચારીને વસ્ત્રના છેડે, કપડાના છેડે પિંડશાલિની ડાંગર લઈને દાર ગ્રહણાય, દારા એટલે પત્નીને, ગ્રહણાય એટલે કે મેળવવા માટે વિવિધાન દેશાનો ભ્રમતો, વિવિધાન એટલે કે અલગ અલગ દેશોમાં તે પ્રદેશોમાં તે ભટકે છે. એને ખૂબ વિચારીને કપડાના છેડે ડાંગર લઈને પત્નીને મેળવવા માટે અલગ અલગ પ્રદેશોમાં ભટકે છે. એકદા કાવેરી તીર પતેનો, એકદા એટલે એકવાર, એકવાર, એકદા, એકદા એટલે કે એકવાર. કાવેરી, કાવેરી તીરે, અહીંયા સુધી છે કાવેરી, કાવેરી નદીનું નામ છે. તીર એટલે કિનારો, તીર એટલે કિનારો, શું થશે? તીર એટલે કિનારો. પણ કોના કિનારે? કાવેરી નદીના કિનારે. તીર એટલે કિનારો. કાવેરી નદીના કિનારે સમાગતો, આવી પહોંચો, સમાગતો, સમાગતો, આવ્યો અથવા તો આવી પહોંચો. ત્યાં એક કાવેરી નદીના કિનારે ફરતો ફરતો ત્યાં આવી પહોંચ્યો. અત્ર સકુપે, અત્ર એટલે કે અહીં, અત્ર એટલે શું થશે? અહીં, અત્ર એટલે અહીં, અહીં સકુપે, સ એટલે તે, અહીં તે, કુપે એટલે કુવા ઉપર, કુપે એટલે કુવો, કુપે, કુપે એટલે કુવો. હવે મિત્રો તમને એક વાત કહું, પહેલા સ્ત્રીઓ પાણીની વ્યવસ્થા ઘર આંગણે નથી મળતી, એટલે બહેનોને ક્યાં જવું પડતું? કોઈ ગામનું તળાવ હોય ત્યાં જવું પડે, કોઈ નદી કિનારે હોય તો ત્યાં જવું પડે, કોઈ જગ્યાએ કૂવો હોય ગામનો ત્યાં જવું પડે, ગામનું આખું ભેળીહારાનું જ્યાં પાણીનું ટાંકું હોય ત્યાં જવું પડે. આ બધી બેન દીકરીઓ ત્યાં પાણી ભરવા માટે, કપડાં ધોવા માટે, વાસણ માંજવા માટે ત્યાં જતી, અને બધી સ્ત્રીઓ ત્યાં જોવા મળે. એ સમયની વાત છે. ત્યારે આ જે કુમારી હતી સ્ત્રી, એ નદી કિનારે, કઈ જગ્યાએ? કાવેરી નદીના કિનારે ત્યાં કૂવો હતો. પહેલા કૂવામાંથી પાણી ખેંચી અને લોકો પાણી પીતા હતા, અને અત્યારે
એટલી બધી ભૌતિક સુવિધા છે, એટલી બધી ભૌતિક સુવિધા છે કે ઘર આંગણે પાણી, એમાં પાછું બાથરૂમનું પાણી અલગ, અરે રસોડામાં, કિચનમાં, રસોડામાં પાણી અલગ, વોશરૂમ અલગ, કેટલું બધી વ્યવસ્થા, કેટલી વ્યવસ્થા. સાહેબ પાણીનો આપણે ઉપયોગ તો એવો કરીએ છીએ ને કે જ્યાં એક લોટાની જરૂર રહે ને એક ડોલ ભરીને રેડી દઈએ. આથી પાણીનું આજે આપણને ધીમે ધીમે સ્તર ઘટતું ગયું. આપણે પાણીને સમજી ન શકીએ, પણ પાણી અને વાણી એ કહેવત છે, ખૂબ વિચારીને વાપરવું જોઈએ. હવે અહીં તે વિરલ ભૂષણા, અહીં તે કૂપે એટલે કે કુવા ઉપર વિરલ ભૂષણા, ભૂષણા એટલે આભૂષણ, ભૂષણ એટલે શું થાય? વિરલ એટલે આછા. બહુ મસ્ત છે. વિરલ એટલે આછા અને ભૂષણ એટલે ઘરેણા. ભૂષણ એટલે શું થશે? ઘરેણા. એક કુવા ઉપર આછા ઘરેણા વાળી કુમારી મેકામ. કુમારી મેકામ એટલે એક કુમારીને, જો પરણેલી સ્ત્રી હોય ને આગળ કુ શબ્દ ના લાગે. તમે ઘણીવાર એક નામ વાંચ્યું છે, કોઈના લગ્ન પત્રિકામાં જોયું હશે. જો છોકરીના લગ્ન ન થયા હોય તો આગળ કુ લગાય. કુ એટલે મીન્સ કુમારિકા. કોઈ સ્ત્રીનો પતિ મરી ગયો હોય તો આગળ સ્વ લખાય. કોઈ સ્ત્રીનો પતિ જીવતો હોય અને કોઈ પત્રિકા જોયું છે એના ઉપર ગંસ્વ લખાય. શું લખાય? ગંસ્વ. આ બધું મિત્રો, જેનો આ બધી વસ્તુઓ લખાતી હોય છે કે જે સ્ત્રી જીવતી છે, એનો પતિ મરી ગયો તો ગંસ્વ લખાય, એ સ્ત્રી મરી ગઈ છે તો સ્વ લખાય. આ વસ્તુ જરૂરી છે, સમજવું જરૂરી. તો સ્ત્રી જ્યારે કુમારી હોય છે ત્યારે આગળ કુ શબ્દ લગાવેલો હોય છે. એટલા માટે અહીંયા શબ્દનો પ્રયોગ શું થયો છે? કુમારી મેકામ. એક કુમારીને અપશ્યતો, અપશ્યત એટલે જોવું, પશ્યત એટલે જોવું, પશ્યત એટલે જોવું. હવે આણે એક કુવા ઉપર આછા ઘરેણા વાળી કુમારીને જોઈ. તસ્યા રૂપ સંપદા, તસ્યા એટલે તેના, તસ્યા એટલે તેના, તેના રૂપ સંપદા અભિભૂતો, પોતાના રૂપ સંપદાથી અભિભૂત થયેલો, આકર્ષાયેલો, અંજાઈ ગયેલો. અભિભૂત એટલે અંજાઈ ગયો. અભિભૂત, અભિભૂત, અંજાઈ, અંજાઈ જવું, અંજાઈ જવું અથવા તો આકર્ષાઈ જવું. તેના રૂપથી આકર્ષાયેલો, અંજાઈ ગયેલો એને જુએ છે. આ સ્ત્રીને, કુમારિકાને જુએ છે. ફરીવાર કહ્યું છે, તતસ પ્રભુતમ વિચાર્યો, એને ખૂબ વિચારીને વસ્ત્રાંતે, વસ્ત્રાંતે એટલે વસ્ત્રના અંતે, અથવા તો વસ્ત્ર એટલે કપડું, અંત એટલે છેડો, કપડાના છેડે પિન્નશાલીની, પિન્નશાલીની એટલે ડાંગર, એ ડાંગરને લઈને દાર ગ્રહણાય, દારા એટલે પત્ની, ગ્રહણાય એટલે મેળવવા માટે અભ્રવતો, અભ્રવતો એટલે પટકવું, રખડવું, એ ફરે છે. અને ફરતા 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 એ કુમારિકાને કાવેરી નદીના તીરે, કાવેરી એટલે કાવેરી નદીના તીર એટલે કે કિનારે એને જુએ છે. અને એ જોયા પછી આ સ્ત્રી કેવી હોય છે એનું અહીંયા મિત્રો મસ્ત વર્ણન કરેલું છે. અત્રસ કૂપે, અહીં કૂપ એટલે કે કિનારા ઉપર વિરલ ભૂષણા, વિરલ એટલે આછા, ભૂષણા એટલે ઘરેણાવાળી કુમારી કે મેકામ અપશ્યત, કુમારિકાને જોઈ. અને કુમારિકાને જોઈ કેટલી સરસ સુંદર હતી. આ કુમારિકાને જોયા પછી શું કહે છે? તસ્યા રૂપ સંપદા અભિભૂત, અને તેના રૂપથી આકર્ષાયેલો, સુચિંતયતી એટલે વિચાર્યું, ચિંતન કર્યું, આકૃષ્ટ મેર હૃદય વશ્યામ, અને એના હૃદયથી હું આકર્ષાઈ ગયો. કારણ કે રૂપવાન હતી, ગુણવાન હતી સ્ત્રી,
અને કોઈ પણ સ્ત્રીને તમે જુઓ ને એના રૂપ ઉપરથી પણ એ પુરુષ આકર્ષાઈ જાય છે. અને શક્તિકુમાર આ કુમારીને જોઈ અને રૂપને જોઈ એના હૃદયથી આકર્ષાઈ ગયા. તદેધા પરીક્ષા વિવાહ પ્રસ્તાવ, તો મારે હવે એની પરીક્ષા લઈને વિવાહ પ્રસ્તાવ, વિવાહનો પ્રસ્તાવ પૂછવા, મારે એનો વિવાહનો પ્રસ્તાવ પૂછવા એટલે કરવું, પૂછવા એટલે કરવું અથવા કર્યું, કરવું અથવા કરવું. મારે એની વિવાહ કરવા માટે એની મારે પરીક્ષા લઈને મારે એનું શું કરવું છે, એને આગળ એક પ્રસ્તાવ મૂકવો છે. અને પ્રસ્તાવ મૂક્યા પછી જો એની હા હોય, જો એની ઈચ્છા હોય, તો મારે એની આગળ શું કરવું છે, લગ્ન કરવા છે. એ પોતે પોતાના મન વિચારે છે. જો એની હા ના હોય તો મારે એની સાથે લગ્ન કરવા છે નહીં. અને જો એની હા હોય તો મારે એની સાથે શું કરવા છે, લગ્ન કરવા છે. એટલા માટે કહ્યું છે કે તદેધા, તેથી પરીક્ષા વિવાહ પ્રસ્તાવ, એની પરીક્ષા લઈને પછી એનો વિવાહ પ્રસ્તાવ કરવો છે. વિવાહ પ્રસ્તાવ એટલે ખબર પડે છે, કોઈ સ્ત્રી હોય એને તમે ડાયરેક્ટ કહો તું મારી સાથે લગ્ન કરીશ, આ છે કોઈ શાકભાજી લારી બી છે કે તું મને આપીશ. અરે ભાઈ, આ સમાજના લગ્નના બંધનમાં જોડાવવું હોય તો ઘણી બધી પ્રોસેસમાંથી પસાર થવું પડે. એમ ડાયરેક્ટ કોઈ સ્ત્રીને કંઈ કહી દેવાય નહીં. એની પ્રોસેસ ટુ પ્રોસેસ હોય. પહેલાં જોવા જવું, પછી એમની સંમતિ મેળવવી, જો એમની ગમે છે. અત્યારે તો કેવું છે, મા બાપ પછી જોવા જાય, પહેલાં સામે એના બે પાત્રો જોવા જાય. એમાં પાછું ગુણ તો નથી જોતા, બસ ફેસ ચહેરો જોવે. ઓકે, અંદર શું છે એ તો કોઈ જોતું જ નથી. પછી પાછળથી પસ્તાય, આ તો કે કશું કરતો જ નથી, રખડે, કમાતો જ નહીં. પણ ના જ કમાય, તમે રૂપ જ જોયું, બીજું કંઈ જોયું નથી. કાળા તો કૃષ્ણ હતા, ગુણ સારા હોવા જોઈએ. શું કરે છે, એની પર્સનાલિટી, એનું વર્તન, એનું ચારિત્ર, આ બધી વસ્તુ જોવો તો પાછો પસ્તાવાનો વારો આવે ના આવે. પણ આજે તો આકર્ષણ, બસ કેવું લાગે, જબર જ લાગે, બધું સારું લાગે, બરાબર. એ આને વિચાર્યું કે મારે વિવાહનો પ્રસ્તાવ કરવો છે, પણ ડાયરેક્ટ કેમ ના પૂછાય હું લગ્ન કરીશ, કંઈક મારે એની પરીક્ષા લેવી છે. એ જો કુશળ હોય, જો હોશિયાર હોય, મારી પરીક્ષામાંથી એ જો પાસ થતી હોય તો જ મારે એની સાથે વિવાહનો પ્રસ્તાવ કરવો છે. એટલે એના માટે મેં પહેલું શું વિચાર્યું, વિવાહનો પ્રસ્તાવ ના કર્યો, પહેલી પરીક્ષા લેવાનું એને નક્કી કર્યું. કોણે? શક્તિકુમારે. અને પહેલાં એની પરીક્ષા લે છે, અને પરીક્ષા લઈને પછી હું શું કરું, વિવાહનો પ્રસ્તાવ મૂકું કે ભાઈ તું મારી પરીક્ષામાંથી પાસ છે, તારે લગ્ન કરવાની ઈચ્છા છે, મારી સાથે સંબંધની ઈચ્છા છે. જો એની હા હોય તો જ લગ્ન કરીશ, સંમતિ વગર નહીં. એટલે નક્કી કરે છે. વિવાહ પ્રસ્તાવ પૂછવા એને વિવાહનો પ્રસ્તાવ કર્યો. સત્યામ સમતો ઉદહામી, સમતો એટલે જો એની સંમતિ હોય, સત્યામ જો તેની સંમતિ હોય, ઉદહામી એટલે પરણેશ, ઉદહામી, ઉદહામી એટલે પરણેશ. હું એની સાથે શું કરીશ, પરણેશ. જો એની હા હોય, જો એની સંમતિ હોય તો જ હું એની સાથે લગ્ન કરીશ. સંમતિ વગર લગ્ન પણ હું કરીશ નહીં. વિચાર કરો કેટલી બધી એનામાં પકડ છે. કે આ તો આપણે તો કરી જ દેવું છે, જેવું એની આ હોય તો તરત જ. પણ જો એની ઈચ્છા હોય તો જ, એની સંમતિ વગર જો સંમતિ હોય તો જ હું એની સાથે લગ્ન કરીશ. સતા નિક્ષા સંગત્ય, સ એટલે તે, નિક્ષા એટલે નજીક, નિકોસા, નિક્ષા એટલે નજીક, તે તેની નજીક, સંગત્ય જઈને, સવિનયમ વિનયપૂર્વક, કોકની આગળ કંઈક માગવું હોય, કંઈક કામ હોય તો વિનય વાપરો. દુશ્મન આગળનું કામ પતાવો ને તોય વિનય માગો. અને વિનય છે ને એ અગ્ર કાર્યને પણ સફળ બનાવે છે. પણ આપણે તો અમુક સ્વભાવ જેવા આલ્યા બનાવી દીધેલા છે. શું હતું, કેમ છે,
ભાઈ તમે જેટલી તમારી વાણી પર વિવેકતા, જેટલી તમારી બોલીમાં કૌશલતા, સાહેબ એટલું ગંભીર કાર્ય અગ્રમો અગ્ર કાર્ય પૂરું થઈ જાય. પણ જો આપણી વાણીમાં વિવેકતા ના હોય, જો આપણામાં કંઈ કૌશલતા ના હોય, તો મિત્રો કોઈ વ્યક્તિ આપણું સાંભળવા પણ તૈયાર થાય નહીં. તો એને કેવું પોતાની નજીક જાય છે અને પછી સવિનય વિનયપૂર્વક આહ આહ એટલે બોલ્યો, આહ આહ એટલે બોલ્યો અને વિનયપૂર્વક બોલ્યો. શું કહે છે? વિનયપૂર્વક બોલ્યો. અસ્તિ એટલે કે છે, અસ્તિ એટલે છે, અસ્તિ એટલે છે. શું છે એની વાત છે? કૌશલમ સારી પ્રસ્તેલમ, સારી એટલે ડાંગર, પ્રસ્તેન એટલે એક પ્રસ્ત હું તને ડાંગર આપું, અને અને એમાંથી સંપન્ન આહાર માં ભોજે તો મસ્તી, હું તને એક પ્રસ્ત ડાંગર આપું, સાલીન પ્રસ્તેન, સાલી એટલે ડાંગર, પ્રસ્ત એટલે કે એક પ્રસ્ત અંદાજે 2 કિલો, હું તને 2 કિલો ડાંગર આપું, એમાંથી તને સંપન્ન આહાર, સંપૂર્ણ આહાર, એમાં શું મિત્રો જો બધું આવી ગયું. સંપન્ન આહાર કોને કહેવાય? એમાં શાક, રોટલી, દહીં, દૂધ જે બી આવતું હોય જમવાનું એ બધું જ આવી જાય. એ સંપન્ન આહાર બનાવવાની, ભોજિતમ ભોજન તૈયાર કરવાની કૌશલ્ય મસ્તી, તારામાં કુશળતા છે? પ્રશ્ન કરે છે. હું તને ખાલી એક પ્રસ્ત ડાંગર આપું અને એક પ્રસ્ત ડાંગરમાંથી તને ભોજન, સંપૂર્ણ ભોજન બનાવવાની તારામાં કુશળતા છે? વિચાર કરો. અને એને આપે છે અને આ શક્તિકુમારની આજ્ઞા પ્રમાણે આ જે સ્ત્રી છે, કુમારિકા છે, એ લેવા પણ તૈયાર થાય છે. પણ મિત્રો એક બોલી કેવી કરે છે તમે જોયું? ખાલી એક પ્રસ્ત ડાંગર આપે છે અને ડાંગર તો તમને ખબર હશે ખોતરાવાળી હોય, એને ચોખ્ખી કરવી પડે, બધું કરવું પડે, પછી રંધાય અને વધવા માટે બીજી બધી વસ્તુઓ જોઈએ, એના માટે પૈસા ક્યાંથી લાગશે? એ બધું હવે સ્ત્રી વિચારે છે. પરંતુ શક્તિકુમારે જે કીધું કે હું તને એક પ્રસ્ત ડાંગર આપી દઉં અને તું મને સંપૂર્ણ ભોજન બનાવી આપવાની તારામાં કુશળતા છે? કુશળતા એટલે ખબર પડે ને, આપણે નહીં કહેતા કે તારામાં છે એમ હું આમ કરું તો. એટલે એને પ્રશ્ન સવિનયપૂર્વક કરે છે કે હું તને એક પ્રસ્ત ડાંગર આપું તો તારામાં સંપૂર્ણ ભોજન બનાવવાની તારામાં કુશળતા છે? ત્યારે એની હા પાડે છે અને એ ડાંગરને શું કરે છે? એક કુમારિકા સ્વીકારી લે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ટોપિકમાંથી આપણને ઘણું બધું એ શીખવા મળી રહ્યું છે કે માણસ પોતાની બુદ્ધિથી જ હંમેશા માટે ઓળખાતો હોય છે. આપણી કુશળતા, આપણી બુદ્ધિ એ જ આપણું વર્તન નક્કી કરતું છે અને વાણી વર્તન એ જ આપણું આગવી ઓળખ હોય છે. તો આ શક્તિકુમાર પણ પરીક્ષા લેવાની પણ એની પદ્ધતિ બહુ જોરદાર છે અને આજે પરીક્ષા નહીં, ડાયરેક્ટ કોલિંગ કરે, વિડીયો કોલ કરશે, પૂછશે, આ બધું મિત્રો નથી હોતું. સત્ય અને સાચી પરીક્ષા કંઈક અલગ પ્રકારની હોય છે, એવા ટોપિકમાંથી આપણને શીખવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આટલા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું, ત્યારે આગળનો જે પેરેગ્રાફ છે એના વિશે અભ્યાસ કરીશું. હાલ બોર્ડ ઉપર જે લખેલા છે શબ્દાર્થ એ તમારી નોટબુકની અંદર બહુ સારા અક્ષરે સાથે સાથે ઉતારતા રહેજો અને આ શબ્દાર્થ છે એને પણ તમે તૈયાર સાથે સાથે કરતા રહેજો, જેથી કરીને તમને કોઈ તકલીફ ન પડે. કોઈ એવું લાગે તો મને ફોન દ્વારા અથવા મેસેજ દ્વારા જાણ કરજો. ફોન કરતાં સૌથી વધારે વોટ્સઅપ મેસેજ દ્વારા મને જાણ કરજો. કોઈ પણ તમારો ઇશ્યુ કે પ્રોબ્લેમ હોય તો પણ તમે મને કહી શકો છો. મિત્રો કે અક્ષરોની પ્રશ્ન હોય તો મિત્રો જોઈ લેજો. તતન એટલે પછી, સ એટલે તે, પ્રભુત એટલે ખૂબ, વસ્ત્રાંતે કપડાના છેડે, પિનશાલીની ડાંગર, દારા એટલે પત્ની, ગ્રહણા એટલે મેળવવા, વિવિધા એટલે અલગ અલગ, દેશા એટલે પ્રદેશ, અબ્રમ એટલે ભટકવું, એકદા એટલે એકવાર, તીર એટલે કિનારો, સમાગત એટલે આવી પહોંચે છે, અત્ર એટલે અહીં, કુપે એટલે કૂવો, વિરજ એટલે આછા, ભૂષણ એટલે ઘરેણા, પશ્યત એટલે જોવું, તસ્યા એટલે તેના, અભિભૂત એટલે અંજાઈ જવું, કૃત્વા એટલે થવું, ઉદહામી એટલે પ્રવેશ, દીક્ષા એટલે નજીક, આહ એટલે બોલ્યો, મસ્તી એટલે છે. તો તમારા
નોટબુકમાં ઉતારી લેજો. જય સંસ્કૃતમ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.